મહાદેવ બધાને જઈને તો આજ આપણો બ્લોગ નહીં પણ આપણું બધા સોંપડાનું કલેક્શન બતાડું છું કે આપણા કયા કયા સોંપડા છે અને કયા કયા વાંસ બધા એક પછી એક બતાડું જોવો તમે આપણી પાસે લગભગ બધા પુસ્તક છે અમુક નહીં હોય બાકી બધા છે તો હાલો જોયું કયા કયા પુસ્તક છે ને કેવા છે કેમ કે આમાંથી મેં એક પુસ્તક મૂકીને બધા મેં 2 થી 3 વાર વાંચેલા છે એટલે હું રિવ્યુ આપું કેવા છે હાલો આપણે શરૂઆત કરી પાઠ્યપુસ્તકથી મારી પાસે કયા કયા પાઠ્યપુસ્તક છે તો આ છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની પછી આ છે ધોરણ 9 ની સામાજિક વિજ્ઞાન આ 8મા ધોરણની સામાજિક વિજ્ઞાન આ 6ઠ્ઠા ની આ 7મા ની અને આ પ્રથમ સત્રની દ્વિતીય સત્રની વાત છે એટલે જેને નવી તૈયારી કરવી હોય જે નવી તૈયારીમાં આવ્યો હોય એને આ ચાલુ કરાય બેઝિકથી પાઠ્યપુસ્તક 6 થી 10 ના સામાજિક વિજ્ઞાન અને 11 12 ને ભૂગોળ એમ કરીએ તો ચાલુ પડે તમારો પાયો મજબૂત થઈ જાય આ આપણી પાસે 11 મિનિટ ભૂગોળ તો ગાવા 11 મિનિટ ભૂગોળ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂગોળ છે 12માં કરતા વધારામાં આપેલું છે અને જેને ભૂગોળ હાવ જેને ન કર્યું હોય કોન્સ્ટેબલ પીએસઆઈમાં એની માટે આ બેસ્ટ છે આ કરે જેનું પેજી કમ્પ્લીટ થઈ જાય આ 11 મિનિટ ભૂગોળ પછી આપણી પાસે છે યુવા વાળાની સામાજિક વિજ્ઞાન 6 થી 10 ધોરણની છે આપણે 2 વાંચી છે અત્યારે ફાટી ગઈ છે અત્યારે કોન્સ્ટેબલ વખતે વાંચી છે અને આપણે ફોરેસ્ટ વખતે વાંચી છે તો ઓલા 6 થી 10 ના પાઠ્યપુસ્તક ન વાંચો તો આ તમને થઈ પડે આ એક ચોપડીમાં બધું આવી જાય અને યુવા વાળાની છે ડિટેલ સારી આપેલી છે પછી આ છે આપણે એનસીઆરટી અને આ છે 20મા એનસીઆરટી કિશવા એકેડમી સહેજાદ કાજીની આપણે 6 થી 10 ની એનસીઆરટી છે આમાં લગભગ બધું આવી ગયું છે અને એનસીઆરટી વાંચેલી મેં 2 3 વાંચી એટલે મને સારી લાગી છે અને આમાં બધા ટોપિક કવર કરી લીધા છે એને એનસીઆરટી પછી આ છે ગુજરાતની ભૂગોળ યુવા વાળાની છે અને આમાં કેટલા 400 પેજ છે આ ભૂગોળ મોટી છે થોડી ગુજરાતની યુવા વાળાની થોડી કાંઈ ભાષા લેન્થી હોય યુવા વાળાની પણ બધું કવર કરી લીધું છે એને આમાં આ વાંચ્યું એટલે આ લગભગ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બેમાં આવેલું છે એટલે એના માટે બેસ્ટ છે ભૂગોળ યુવા વાળાની આ એમાં ભારતની ભૂગોળ છે એ યુવા વાળાની છે એ સારી છે આ છે ગુજરાતનો ઇતિહાસ લગભગ 500 પેજનો છે 508 પેજ બહુ ડિટેલ ચાલેલું છે યુવા વાળાએ તો સમય હોય તો આ કરાય નકર આપણે કોઈ બીજી છે એ બતાવું એ એક નંબર છે જે કઈ સમય નથી વાંચવા એ આ પીડીએફ છે અભિયમ વાળાની છે ગુજરાતની ઇતિહાસની ગાથા અભિયમ એકેડમી ભાવનગર આ એની છે અને આમાં લગભગ 150 પેજ છે પણ આમાં બધું એને આમાં બધું કવર કરી લીધેલું છે સમય ન હોય તો તમે આ વાંચી શકો છો આપણી પાસે આ જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન જીકેની અને આપણી પાસે વર્લ્ડ ઇન બોક્સ વાળા અને વર્લ્ડ ઇન બોક્સ વાળા જીકેમાં ફર્સ્ટ નંબર છે કેમ કે માહિતી બહુ હજી આપે આમાં તો જીકે માટે તમે લઈ શકો છો આ છે પછી આપણે 11 મિનિટ ભૂગોળ ના છે વ્યાકરણ વિહાર કોન્સ્ટેબલમાં તો નથી આપણે વ્યાકરણ ગજ્જાગ્રહણ છે આની વાહે 2 4 ફકરા આપેલા છે બહુ જાદુ નથી આપ્યું પણ પીએસઆઈ કે જીપીએસસી વાળાને તો વ્યાકરણ આવતું હોય કે વ્યાકરણ વિહારમાં કર્યો આપણે ફોરેસ્ટ વખતે વ્યાકરણ આમાંથી જ કર્યું વ્યાકરણ વિહારમાંથી આ 2 થી 3 આપણે વાંચી હતી તો ફોરેસ્ટમાં
24 માર્કનું પૂછવાનું હતું વ્યાકરણ, અને આપણે 24 છે 21 માર્ક મિત્રો પાણો, કેમ કે આપણે વ્યાકરણ આમ જ કરેલું હતું ને બધું આમાંથી ના થયું હતું. એટલે વ્યાકરણ માટે બહુ સારી છે, એ રેફર કરી દેવો. આ આપણી સોંપડીઓ છે વનરક્ષકની. આ વનરક્ષકની છે જે યુવા વાળાએ પછી માહિતી બહાર પાડી હતી છેલ્લે, અને આ વનરક્ષક છે બીટગાર્ડ વાળાની. લગભગ આ સોંપડી આપણે છે ને 10 થી 12 દાણ વાંચી છે પર એક વખતે, 10 થી 12 દાણ. અને આપણે સારા એવા માર્કે હતા ફોરેજમાં, અને આપણે ફોરેજની પહેલી જ ભરતી હતી, એટલે આપણે લાઈફની જ પહેલી ભરતી હતી, કેમ કે 18 વર્ષ પૂરા થયા હતા અને ફોર્મ ભર્યું હતું, ભરતી આવી હતી. 6 મહિના આપણે તૈયારી કરી હતી, કોલેજ હાર્વર્ડ ચાલુ હતી, એટલે આપણે માર્કે સારો એવો સ્કોર કર્યો હતો, પણ થોડા ખાટું રહી ગયા આપણે 2 સેકન્ડ ખાટું દોડવામાં. આપણો વારો આવ્યો હતો પણ 2 સેકન્ડ ખાટું રહી ગયા હતા, પણ વાંધો નહીં, કોન્સ્ટેબલમાં જોઈ કેમ થાય. બાકી માયુસ નહીં થવાનું યુવાનને. હું 2 સેકન્ડ જ પાછો આવ્યો છું, 6 ને 2 થઈ ગઈ હતી, દોડવા મારો વારો આવી ગયો હતો. પણ તો ટેન્શન નહીં લેવાનું, ખોટું ધાર્યું હોય જ થાય, મહેનત કરતો રહેવું. આપણે આ સોંપડી 10 દાણ વાંચી છે, આ 2-3 દાણ વાંચી હતી, પ્લસ આપણે યુટ્યુબમાં ઉડાન એકેડમીના વિડીયો જોયેલો, બહુ સારું કન્ટેન્ટ આપતા. સ્કોર એમાંથી ન સારો થયો છે વિડીયો, પ્લસ આપણે કોઈ એકેડમીમાં આપણે જોડાણા નથી પૈસા દઈને કે કાંઈ નહીં, ફ્રીમાં લેક્ચર હોય આપણે જોઈશું. આ કોન્સ્ટેબલમાં એમ જ કીધી હતી, ફ્રીમાં જે હોય જોવાનું, મફતની મોજ કરવાય, બધું પૈસા દઈને કાંઈ નહીં. પછી આ આપણે છે, આ ભારતનું બંધારણ છે, આ બહુ જૂનું એડિશન છે, લગભગ આ 2019 આસપાસનું છે, ભાઈબંધનું છે, એને બરકી દીધી એટલે મને આપ્યું એને. અને આ સંવિધાન પબ્લિકેશનનું છે, પણ આ વાંચ્યું એકદમ મેં, આપણને બહુ મજા ન આવી, કેમ કે આ વન લાઇનર ટાઈપ છે, એટલે આમાં બહુ મજા ન આવી. આ છે આપણે જીગો નીરજ ભરવાડ. આ છે રિઝનિંગની બુક છે, એટલે રિઝનિંગમાં લગભગ એને બધા ટોપિક આમાં કવર કરી લીધા છે. રિઝનિંગ કોન્સ્ટેબલ પીએસઆઈમાંથી નામ જ કરી શકો. અને આમાં પ્લસ એને 2-3 ઓપ્શન આપેલા, બેઝિક આપે, એડવાન્સ આપે, એ રીતે અલગ અલગ દાખલા આપેલા છે, તો તમે લઈ શકો છો. નીરજ ભરવાડ ગણિત માટે એની જ લગભગ 27 ચેપ્ટર એને આમાં લીધેલા છે, અને બધા ચેપ્ટર આવી જાય છે. તમે આ લઈ શકો માટે હાલે એમ છે, શરૂઆતથી અહીંથી કરી શકવાનું છે. આવે છે અંગ્રેજી અક્ષર પબ્લિકેશન. અક્ષર પબ્લિકેશન અંગ્રેજીનું છે, ગ્રામર છે. આપણે નીચે કોન્સ્ટેબલમાં ગ્રામર આવતું, નીચે ફોરેસ્ટમાં ગ્રામર નહોતું. તમને થતું છે આ લીધું હુકમ આવે એવું નહીં, ભાઈ આ મેં લીધું જીપીએસસીનું વાંચ. વચમાં ઓલું થાય કે નહીં, 5 દિવસ સરખું મસે લડક આવી જાય, આપણને જીપીએસસી પાસ કરી નાખે, પણ એવું કંઈ નથી. અંગ્રેજી થોડુંક આવડે, શીખાય એ બાને અંગ્રેજી લીધી છે આપણે. આ બુક ઘણા ટાઈમથી આપણે કંઈ પડી છે, પણ ઓલા કેમ પત્તું આનું કાર્ય આપણે ખોલ્યું નથી. કોન્સ્ટેબલ જાય પછી ખોલશું આપણે, હળવું ચાલુ કરશું અંગ્રેજી, કેમ કે એકાદો આપણે જીપીએસસીનો એટેમ્પ દેવાની વિચાર છે, એટલે એમાં અંગ્રેજી જોવે જ. જેવું તેવું અંગ્રેજી ફાવે, જેવું તેવું કેવી રીતે હાલે. તો આ છે અક્ષર પબ્લિકેશન. એમાંના રિવ્યુ જોયા હતા, રિવ્યુ બહુ સારા છે. નેક આપણે બીજી કોઈ આવે છે, પણ એની કરતા સારી છે. એક આપણે આવશે લ્યુસેન્ટ. લ્યુસેન્ટ અંગ્રેજીમાં બેસ્ટ છે, પણ એ બેઝિક લેવલ વાળા માટે બહુ અઘરી પડે, એની ભાષા બહુ લેન્થી છે, એટલે બેઝિક માટે અક્ષર પબ્લિકેશન એક નંબર છે, તેમ રેફર કરી શકો. ચોપડા પૂરા થઈ ગયા, હજી આપણે કઈ આ છે બિલ્ડિંગ બોક્સ વાળાની 2019 ની આવૃત્તિ જનરલ નોલેજ. માનશો ને ફોરેસ્ટમાં મેં 2024 ની પરીક્ષામાં 2019 નું જીકે વાંચ્યું હતું,
એમાં જાજો સેન્ડ ન હોય, અમુક અમુક ટોપિકમાં હોય, પણ તોય આપણે હાલી ગયું હતું એ વાંચ્યું હતું. આ ઓલી જીકે છે એની કરતાં બદલી છે, ઓલામાં થોડુંક વધારે એડિશન નવું 3-4 વર્ષનું પાછું એડ કર્યું હોય. એટલે આમાં 2019 છે ને આ ડિઝાઇન છે, આપણે બીજામાં વાંચેલું. પ્લસ જે આપણી પાસે ભારતનો ઇતિહાસ નથી, કોક કાંઈ વધારે હોય તો એકાદ તો દીવે કહી ના દો, વાંધો નહીં થાય. આવું યાર રેકોર્ડ થઈ ગયું, યુદ્ધમાં લડવા જાય પણ બીજે તલવાર લઈને જાય છે, એવું થાય છે. કે યુદ્ધમાં જાવ ઘરની ધાર કઢાવેલી હોય પણ વાંધો ને આપણે લઈ લેવો, આપણે પાસે છે નહીં ભારત ઇતિહાસ, પણ આપણે બાઇબલમાં જ કર્યો છે 1-2 હજાર. તો આ તમને થતું છે આ બધા સોંપડા શું 11-12 ના બોલ્યા શું હોય ના ના ભાઈ 11-12 ના નીચે આતાના છે. આમાં બધા ગણિતના દાખલા આપણે ગણેલા છે, જે પ્રેક્ટિસના છે આ બધું. અને આ સોંપડા તમે જોઈએ પણ આ બધું લખેલું છે કે આ જે આપણે જે સોંપડા જેટલા વાંચેલા છે ને બધા એમાંથી જે આપણને આઈએમપી લાગે ને એ બધા આપણે કેટલા પડશે, બધા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આમાં લખેલા છે. કેમ કે રિવિઝન ટાઈમે જ્યારે પરીક્ષા પાસ આવે ને ત્યારે આપણને ખબર છે કે આપણને ઘણું ભૂલાઈ ગયું છે, છતાં આપણે ખોળી નહીં સમય ન હોય આપણે કરવાનો. એટલે એની માટે સ્પેશિયલ આ 4-5 સોંપડા આપણે બનાવેલા છે. આજે આ 4-5 સોંપડા બનાવેલા છે આપણે, એમ કરંટ અફેર ને બધું આવી ગયું, એમાં લખતા જાય, વિજ્ઞાન આવી ગયું, બધા વિષય આવી ગયું. પરીક્ષા 4-5 દિનની વાર હોય એટલે ખાલી આનું રિવિઝન જ કરવાનું, રિવિઝન કરતા ઘડી થાય. એટલે આપણે આ બનાવેલા છે, થોડું મહેનત કરી છે. અને ફોરેસ્ટ વખતે આપણે બનાવી હતી, એમાં સ્કોર સારો થયો હતો. આપણે સ્કોર ઘણો સારો થયો હતો. આપણે પહેલી ભરતી હતી તો ગામમાં કોઈ એટલા માર્ક નહોતા, જે 2-3 વર્ષ વાંચતા હતા એને એટલા નહોતા, 5-6 મહિનામાં આવી ગયા હતા. એટલે આપણે ગમન નહીં કરતા, પણ આવું કંઈક સ્માર્ટ વર્ક કરી છેલ્લે કામ લાગે, છેલ્લે બધું ખોલવું ન પડે. અને આ આપણને છેલ્લે રિવિઝનમાં બહુ કામ લાગે. આ સમિત જો તમને એવું લાગે વાંચતો એટલે આપણને ખબર છે આ ટોપિક અઘરો છે, આ ભૂલાઈ જાય, તેને તમે સોંપડામાં લખી નાખો, પછી ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરી આપો, 10 દિવસ 15 દિવસે પરીક્ષા સમયે, એટલે એ બી તમને ભૂલાય. અને આપણા માર્ક એવા ટોપિકમાંથી નથી કપાય. પહેલા ટોપિક ગામ આખાના આવડતા હોય, આપણને અઘરા કોઈ ન આવડે, રીબાને આપણને એમાં ન આવડે, તો એ ટોપિક આપણને આવડી જાય તો આપણે સ્કોર કરી શકીએ. તો આ છે લખેલા સોંપડા. પછી જેને ગણિત નહીં ફાવતું ને, ગણિત માથાનો કાળ મારે ને તમારા બધે, કેમ કે આપણે કરેલું આર્ટ્સ 11-12 કંઈ સાયન્સ ગણિત ને દાખલો કે રકમ ન આવે, 1+1 2 થાય એવું ક્યાંય ન આવે. એટલે આપણે વાંધો પડે. પ્લસ પાછું 1 થી 10માં ભણ્યા હોય એમાં એક દાખલો ન આવ્યો હોય ક્યારેક એને 5 આવે, એટલે ગણિતમાં આપણને તકલીફ પડે. એટલે આપણે બંને વિશે પેચેલા 3 નોટ. આમાં 27 ચેપ્ટર આવી ગયા ગણિતના, અને રિઝનિંગને ઘણા ખરા ટોપિક આવી ગયા છે. આપણે હવે આપણે છે ને જોવું ન પડે વિડીયો કે કોઈ વસ્તુ તમે એમાં જોઈ શકો છો. તો આ બધું મેં આમ તમે જોઈ શકો, ટ્રેન વૃક્ષ માણસ અને થાંભલો ક્રોસ કરા રીત 2, એટલે ખાલી હવે આપણે રીતું જ જોવું અને ખાલી રકમનું દાખલા કરી નાખવાનું, તો બધું આપણે સંખોળવું ન પડે. એના માટે બનાવેલા છે. જેને ગણિત ઓછું ફાવે છે, હાવ બેઝિકથી શરૂ કરવું છે, એને એક ચેનલ સજેસ્ટ કરી, એક્ઝામ મેથ રણજીત છે રાજપૂત કરીને માણાની ચેનલ છે. તેમે અને ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પૈસા કોઈ ચાર્જ નથી. મેં તો ગણિતમાં ઘણા વિડીયો જોયેલા, પણ એક્ઝામ મેથ જેવા લગભગ એક કે વિડીયો એકેડમી વાળા નથી બને. કેમ કે માણસ બેઝિકથી લઈ જાય કે એડવાન્સ લગી તમને લઈ જાય, પ્લસ એક જ રીતમાં ગણાવે બધું, અને બહુ બેઝિકથી સમજાવે, એની સમજૂતી આપે, આ કઈ રીતે આવ્યું, કેમ આવે, ક્યાં શું થાય, બધું આપે. જે બેઝિક લેવલ વાળા છે ને
તો આપણી પાસે 18 મહિના વિચાર છે. 18 મહિનામાં તમે રોજ 2 થી 3 કલાક એક્ઝામિનેશન ગણિતને આપો એટલે આરામથી થઈ જાય તમારું. એટલે તમે જો ગણિત ન સમજાતું તો એક ફેર એક્ઝામિનેશનના વિડીયો તમે જોવો, બહુ મજા આવે છે. મને કંટાળો સરતો હતો, લગભગ મેં એનો 2 ત્રણ કોર્સ પૂરો કર્યો, બધા વિડીયો બહુ 2 ત્રણ જોયા. અને હવે ગણિત આમ સહેલું લાગવા મળ્યું છે. તમે ટ્રાય મારો એટલે, અને 2 મહિનામાં આરામથી થઈ જાય. તો આ તો આપણું ગણિતનું આ છે. આમાં ભૂગોળનું લખેલું છે. ભૂગોળના થોડા ટોપિક કોઈ ભૂલે જેવા લાગે આપણે લખેલા છે. તો આપણી પાસે ઘણા પુસ્તકો થઈ ગયા છે. હું તમને બતાડું બધા ભાષા